જો તાવ ઉતરી ગયો હોય અને દુખાવો મહિનાઓ સુધી રહેતો હોય તો આ વિડીયો તમારા માટે છે, કારણ કે એક નાની ભૂલ તમને લાંબા સમય સુધી પીડા આપી શકે છે. ચિકનગુનિયા એક વાયરસજન્ય રોગ છે જે એડિસ નામના મચ્છરના કરડવાથી ફેલાય છે. આ મચ્છર ડેન્ગ્યુ પણ ફેલાવે છે. તેમાં અચાનક ઊંચો તાવ આવે છે અને પછી શરૂ થાય છે સૌથી મોટી સમસ્યા, સાંધાનો એવો અસહ્ય દુખાવો કે ચાલવું, બેસવું, ઊભા રહેવું કે સીડી ચડવી પણ મુશ્કેલ બની જાય છે. ઘણા દર્દીઓમાં આ દુખાવો અઠવાડિયા સુધી નહીં પરંતુ મહિનાઓ સુધી રહેતો હોય છે. સાથે શરીરમાં કળતર, માથાનો દુખાવો, શરીરમાં નબળાઈ, થાક અને ચામડી પર લાલ ચાઠાઓ પણ જોવા મળી શકે છે. યાદ રાખો, જો તાવ સાથે શરીરમાં અસહ્ય દુખાવો રહેતો હોય તો જાતે પેઇનકિલર દવા ન લો. પહેલાં ડૉક્ટરની સલાહ લો. જરૂર પડે તો ડેન્ગ્યુની પણ તપાસ કરાવો, કારણ કે બંનેના લક્ષણો શરૂઆતમાં સરખા હોય છે. મચ્છર કદમાં નાનો છે પણ જીવનને મહિનાઓ સુધી પીડામાં મૂકી શકે છે. માટે આજે જ આપણી આસપાસના વિસ્તારમાં પાણી ભરાવા ન દો, મચ્છરથી બચો અને આ વિડીયો તમારા પરિવાર અને મિત્રો સુધી શેર કરો, કારણ કે આ રોગ અને મચ્છર વિશેની જાગૃતિ જ સૌથી મોટી સારવાર છે.